નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દ્વાર બધા માટે ઉત્તમ ફળદાયી બનતો નથી। હું આજે તમારી સમક્ષ 3 ઉપાય રાખવા જઈ રહ્યો છું, સાથે એક જન્મ કુંડળીની સ્થિતિ પણ રાખવા જઈ રહ્યો છું। જો તમારી જન્મ કુંડળીમાં આ સ્થિતિનું સર્જન થતું હોય તો દક્ષિણ દ્વારની અંદર આટલું બધું નુકસાન થતું નથી। સૌથી પહેલી સ્થિતિ એ છે કે તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન ઉચ્ચના હોય अथवा मंगल भगवान उच्चना होय, स्वराशि में होय, उत्तम फल आपता होय तो दक्षिण द्वार नुकसानकारक बनतो नथी। पण मित्रों जो तमारी जन्म कुंडली में शनि ने मंगल जो उत्तम न होय, योगकारक न होय तो तमारे कया उपाय करवा जोईए। सौथी पहेलो उपाय छे कि आपनुं दक्षिण द्वार होय तो बार एक हनुमानजी महाराजनी मूर्ति अने एक भगवान श्री गणेशनी मूर्ति आशीर्वाद देता होय एवी मूर्ति अवश्य राखवी जोईए। बीजुं કે તમારા દરવાજામાં લાલ કલર અવશ્ય કરવો જોઈએ। સાથે દરવાજાની બાજુમાં વૃક્ષો, નાના નાના વૃક્ષો અવશ્ય રાખવા જોઈએ, જેનાથી તમારા જીવનમાં નુકસાનથી આપ બચી શકો। સાથે એ પણ જોવામાં આવ્યું છે કે જેનો દક્ષિણ દ્વાર હોય છે આવા જાતકોએ પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે। સાથે એમના જીવનમાં લક્ષ્મીની આવક કરતા જાવકનો દર પણ વધી જાય છે। એટલે આ ઉપાય અવશ્ય કરજો।